હે અને આમાં હાથ ઊંચો કરો, ભગવાનના લગ્નનો હરખ કેટલા છે? તેનો દીકરીઓ, માતાઓ, વડીલો બધા એવો જેને જેને હરખ હોય હાથ ઊંચો કરજો. આપણને પેલા હરખ હોય અને હરખ ભગવાનના લગ્નનો હોય છે. હે અને એમાં તમે વિચાર કરો, આપણા લગ્ન હોય તો આપણા માતા પિતાને આપણા લગ્નનો હરખ હોય. આ તો ભગવાનના લગ્ન છે. હવે એ માતા દેવકીજીને કેટલો એમનો હરખ હશે? એમાં દ્વારિકાનો ઠાકરજીથી પરણવા ગયા છે, એનો હરખ તો કેટલાનો હોય છે? હે એટલે એમાંય આ બાજુ હવે રૂક્ષ્મણીજીના કન્યાદાન દેવાય છે. આપણે આપણું યોગદાન આપણી યથાશક્તિ પ્રમાણે આપણે નિભાવવાનું છે. એટલે અહીંથી હું મારી ફરજ મુજબ અહીં કોઈ લેવા માટે હું આવ્યો નથી, કોઈ બજેટ નક્કી કરીને આવ્યો નથી. એક ખબર પડી કે આજ મારા મિત્રના ગામની માલપણ, એમાંય શ્રીમદ ભાગવત કથાની માલપણ રૂક્ષ્મણી વિવાહ લેવાના છે. ત્યારે વિવાહની માલપણ અમારી ફરજ મુજબ અહીંથી જે અમારાથી સેવા થાય, કાલાવાલા થાય એ અહીં કરવા માટે પધાર્યા છે. ત્યારે આ બાજુ કન્યાદાન દેવાય છે અને આપણે બધાને ભેળા મળીને કન્યાદાન કરવાનું છે. એટલા માટે અહીંયા જે કોઈ વડીલો, મિત્રો, બહેનો, દીકરીઓ, માતાઓ પધાર્યા, પહેલા હું મારે બોલ પ્રમાણે એમાંય ભગવાનની જગ્યાની મારી પાસે બેઠા છે, એમાંય ભાગવત સપ્તાહના સાનિધ્યની મારી પાસે હું તમે બધા બેઠા છે. ત્યારે અહીંના વડીલોને, મિત્રોને બધાને વિનંતી કરી કે કન્યાદાનની મારી પાસે આપણે 11 બોલ લેવા છે. પહેલા 11 બોલ 1100 રૂપિયાના, પછી બહેનો, દીકરીઓ, માતાઓ જે આપે છે, પણ આપણે 11 બોલ 1100 રૂપિયાના કન્યાદાન રૂપિયા અહીં લેવાના છે. આ મારી ફરજ મુજબ. મને અહીં કોઈ કીધું નથી કે માગજો કે, પણ એ પાછું જે કઈ દાન આવે એ બધું પાછું અહીં મૂકીને જવાનું છે. એટલે ફટાફટ મારા બાપ, એમાંય ભગવાનના લગ્નની મારી પણ એમાં કન્યાદાનની મારી પર કોણ પેલો બોલ આપે છે, આપણે એ શરૂઆત કરવી છે. મને બને કે હું નામ આપજો. 11 બોલ આપણે પેલા 1100 રૂપિયાના 11 બોલ અહીં મને આપો. એટલે પછી આપણે ભગવાનના મંગળ તરફ જવું છે અને મારે ઘડીક બધાને આનંદ કરાવવો છે. હા, હું તો અવારનવાર સમઢિયાળા ગામની માલિક આવું, કારણ કે મારે તો સમઢિયાળા ગામ એટલે મારું ઘર કહેવાય. હા, મારો પરિવાર અહીં રહેશે આખો. એટલા માટે અહીં બધાની જે યથાશક્તિ પ્રમાણે આપણે 11 બોલ પેલા 1100 રૂપિયાના સ્વયંસેવકને વિનંતી કરીએ કે બધા વડીલો ભાઈ આંટો મારી લો મારા બાપ. હા, ફટાફટ 11 બોલની મારી પાસે બોલવાનું ન હોય. હા, વારંવાર ન બોલવાનું હોય. ફટાફટ અહીંયા તમારા યોગદાન પ્રમાણે, તમારી યથાશક્તિ પ્રમાણે અહીંયા ફટાફટ બોલ આપજો. હા, એ કન્યાદાનની મારી પાસે આપણે માં રૂક્ષ્મણીજીના વિવાહની મારી પાસે એમાં એમના કન્યાદાનની મારી પાસે આપણે બોલ આપવાના છે. અને એ જે કઈ દાન આવે એ તમામ દાન પાછું અહીંયા રહેવાનું છે. આમાંથી કોઈ લઈ નથી જવાનું મારા બાપ. વાહ ભાઈ વાહ. આ બાજુ બહેનોને વધાવી લો. શીતળા સોસાયટી મહિલા મંડળ એમના તરફથી 1100 રૂપિયાનો બોલ બહેનો તરફથી અહીંયા ભેટ આપે છે. બધા જોરદાર તાળીઓના ગજડા આપી મારા બાપ. હા માવડીઓ, હા ફટાફટ મારા બાપ. એક બોલ આ બહેનો તરફથી આવ્યો છે. હવે આ બાજુ આપણે જે કોઈ વડીલોને અને એમાંય આપણા ગામની મારી પાસે આપણે બોલવાનું હોય મારા બાપ. ફટાફટ અહીંયા બોલ તમારો પહોંચાડજો. હા, અને એવું લાગે તો એ ચોપડીની મારી પર લખી લો બધાના બોલ, કોઈ બાકી ન રહી જાય મારા બાપો. અને અહીંયા છૂટાની વ્યવસ્થા હોય તો છૂટા બધાને આપજો. જે કોઈ ઘોડ કરવી હોય એ બધા ઘોડે કરતા રહેજો મારા બાપ. વાહ ભાઈ વાહ. અમારા ઉસ્તાદ અત્યારે જે આપણી વચ્ચે ફરજ નિભાવી રહ્યા છે, કુલદીપભાઈ ઉસ્તાદ, ગામ લાઠીદળ, એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આપે માના કન્યાદાનની માલપા. બધા જોરદાર તાળીઓના ગરડા આપે. હા, આ બાજુ અમારે બેન્જા માસ્ટર, મારા તો જોકે વડીલના દીકરા છે અમારે. હા, એવા જ અમારે ગામ લુણધરાથી અમારે વલ્લભભાઈના દીકરા, એના તરફથી 501 રૂપિયાનો બોલ માના કન્યાદાનની મારી પાસે ભેટ આપે. બધા જોરદાર તાળીઓના ગરડા છે. હા, અને બધાય દાન કરે તો મારે શું કઈ વાંક છે ને? કઈ એટલે એને નાક બેઠો હોય છે એવું થાય. હે, મારા તરફથી 1101 રૂપિયો ભગવાનના લગ્નની મારી પાસે તરફથી ભેટ આપું મારા બાપ. ધન્યવાદ. હવે તમારી ફરજ બને, એને મહેમાન તરીકે જો એને અમારી ફરજ નિભાવતા હોય તો હવે ગામને નક્કી કરવાનું કે આપણે આપણી ફરજ નિભાવી ન નિભાવી. હે, નકરીમાં એક કડી આવે. હા, એ કડીની મારી પર શીખી જવાનું તો દુનિયાની મારી પર બહુ તકલીફ પડે. હા, અને અહીં સાધુ બેઠા છે ત્યારે હે, અને એના આશીર્વાદથી અહીં ગવાતું હોય. શું ગવાય ત્યારે?
ये जिंदगी मां કેટલું કમાણા અરે હો ભાઈ વાહ ભાઈ વાહ આ બાજુ મારા ભાઈ તરફથી એટલે કે અમારે વિજયભાઈ મિસ્ત્રી તમારા જ ગામનું ગૌરવ એટલે કે અમારે વિજયભાઈ મિસ્ત્રી એના તરફથી અહીંયા 501 રૂપિયા અમારા બાપ ભેટ આપે છે બધા જોરદાર તાળીઓના ગડગડાટથી હા ये जिंदगी में કેટલું કમાણા અરે હો ભાઈ સરવાળો માંડજો જિંદગી માં કેટલું કમાણા હો ભાઈ સરવાળો માંડજો સરવાળો માંડો જરા ગુણાકાર કરજો સરવાળો માંડો જરા ગુણાકાર કરજો શબ્દની માલપા એમ કહેવાય છે કવિ મને તમને સમજાવી જાય જિંદગીમાં કેટલું કમાણા જરાક સરવાળો માંડજો ત્યારે એમ કે છે છેલ્લે સરવાળો માંડો તો શૂન્ય શૂન્ય રહે પણ આવા કે ધર્મના કાર્યની માલપા 5 આંગળીના ટેરવે હાથ લાંબો કર્યો હોય તો વાલો મારો તમારી ભેડે રહી જાય હે એટલે તમામ બહેનો દીકરીઓ માતાઓ આપણી ફરજમાંથી કોઈ બાકી ન રહેતા મારા બાપ હા આપણા ધર્મની માલપા જ્યારે આવા કાર્ય થતા હોય ત્યારે એમાં કોઈ બાકી ન રહેતા આપણી યથાશક્તિ પ્રમાણે બધા દાન અહીં ફરજ નિભાવતા રહેજો એવા જ અમારે અહીંયા આપણે ભાઈ હતા એ મને લખ્યું એમને જરાક કહેજો એવા જ અમારે દીપકભાઈ પટેલ હાલ દુબઈ એવા દીપકભાઈ પટેલ હાલ દુબઈ એમના તરફથી અહીંયા 1101 રૂપિયાનો બોલ ભેટ આપે છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી અમારે એવા રેન્જ ફોરેસ્ટ બોટાદ કિશોરસિંહ બારડ એમના તરફથી અહીંયા 1101 રૂપિયાનો બોલ મારા બાપ ભેટ આપે છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી આપણે વાહ ભાઈ વાહ સરસ 3 બોલ થયા છે 4 બોલ થયા છે અહીંયા હજી ઘણા બોલ બાકી છે મારા બાપ ફટાફટ તમારા બોલની ફરજ અહીં નિભાવતા રહેજો કોઈ બાકી ન રહે ઓલા દાદા હાથ ઊંચો કરીને આંટો મારો હા આપણે સ્વયંસેવક અહીંયા બને ત્યાં હું ધ્યાન આવ્યું મારા બાપ પ્રકાશભાઈ નટુભાઈ પનારા એવા પ્રકાશભાઈ નટુભાઈ પનારા એમના તરફથી અહીંયા 1101 રૂપિયાનો બોલ મારા બાપ ભેટ આપે છે બધા વિડીયો જોરદાર તાળીઓના ગડગડાટથી હંસોયાબેન ઘનશ્યામભાઈ ખાંડીવાડ એમના તરફથી અહીંયા 501 રૂપિયાનો બોલ ભેટ આપે છે કન્યાદાનની માલિકા ભેટ આપે મારા બાપ આવી રીતે વધાવતા રહેજો કોઈ બાકી ન રહેતા કારણ કે અહીંયા હું કદાચ કોઈને ઓળખતો ન ઓળખતો પણ આ ગામ બધાને ઓળખતો હોય મારા બાપ એટલે કોઈ બાકી ન રહી જાય બધાનું યોગદાન અહીંયા બધા વધાવતા રહેજો હા ભૂલી ગઈ મોતીનો હાર રે જમના નાતી રે ભૂલી
જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર એ ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર એ દાદા ગાલી ચા પથરાવો આપણા દીવાન ખાનામાં દાદા ગાલી ચા પથરાવો